દિલ્હી એનસીઆરમાં વરસાદને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની ટર્મિનલ 1 પર શુક્રવારે સવારે 5 વાગે પાર્કિંગની છત તૂટી પડી હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું અને 8 ઘાયલોને મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ, સીઆઈએસએફ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે સવારે ટર્મિનલ 1 પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે પાર્કિંગ એરિયામાં વાહનોની લાઇન લાંબી હતી. આ દરમિયાન પાર્કિંગની છત તૂટી પડી હતી. છતનો ભારે ભાગ અને 3 લોખંડના આધાર બીમ પર વાહનો પર પડ્યા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કાર બીમમાં દટાઈ ગઈ હતી.